નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રશ્મિ દરજી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા મેઇન બજારમાં રેતી ભરેલી ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકમાં નિર્દોષ લોકો ફસાયા। જાંબુઘોડા પોલીસ સ્ટેશન સામે મેઇન બજારમાં બંને સાઈડોમાં લારી ગલ્લા ખડકી દેવાતા રોડ સાંકડો થતા બસ અને ટ્રકના ડ્રાઈવર વચ્ચે ઘમાસાન। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસ સ્ટેશન સામેના મેઇન રોડ ઉપર દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। ત્યારે જાંબુઘોડા ઊંચા પાણ રોડ ઉપરથી રેતીના સ્ટોક થતા સિહોદ, વાઘવા જેવા ગામોમાં રેતીની લીચોમાંથી રેતી ભરીને પસાર થતી ટ્રકોને કારણે રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે। તેમજ જાંબુઘોડા ઊંચા પાણ રોડ ઉપર અનેકવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેને લઈ કેટલાક નિર્દોષ લોકોના જીવ જાય છે। જાંબુઘોડા નગરના આ મુખ્ય રોડ ઉપર તાલુકા પંચાયતથી લઈ બહાર નીકળવાના રસ્તા ઉપર દુકાનદારો દ્વારા દુકાનો રોડથી માત્ર 2 ફૂટ જેટલી જગ્યા રાખે છે, જેને લઈ 2 મોટા વાહનો સામે આવતા અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે આજ રોજ જાંબુઘોડા મેઇન બજારમાં એસટી બસ તથા ટ્રક સામેથી પસાર થતા બસ અને રેતી ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસ અને ટ્રકના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને આ મુદ્દો જાંબુઘોડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યારે પોલીસની સમજાવટથી બસ તેમજ ટ્રકના ચાલક વચ્ચે સમાધાન થવા પામ્યું હતું। હવે જાંબુઘોડા મેઇન રસ્તા ઉપર વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાને લાગતા વળગતા અધિકારીઓ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં રસ દાખવે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર વિજયકુમાર બારિયા, જાંબુઘોડા।